કેરેસ કરવા આવી ઘરે આજે ઘણા ટાઈમ પછી અત્યારે આમ સીટી વિજય મને એ તો ગમે નહીં પાહા આવ્યા હાડા લે આવ લો મારી પાસે તો આમ ઝાકી પડે સીટી જા એક દી ઓનો પાડા થઈ ગઈ જાઉં છું આજો હા બા આવી ગઈ હાવ બોલ ફટાફટ બોલ 25 માંથી 30 વાર કામ કરતા 7 ગણા રૂપાળા છે એક ટકોઈ નથી હેલો એવરીવન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ આજે છે 11 અને આજે જો નજીકમાં તો ભાનાબેન અને ગોવિંદ જ છે 11 કરવા આવી ઘરે આજે ઘણા ટાઈમ પછી બાકી આવે નહીં વાત આવીને છે એટલે આવી તો એ બાને ગોવિંદ દીધું પણ કે હું આવું છું કે હા તમારે આવવું જ પડે અત્યારે શ્રીખંડ છે કેમ કે કેરીની સિઝન પૂરી થઈ ગઈ હવે નહીં લે હકીકતમાં નથી ક્યાંય શું હાલે ગોવિંદ તો ભાઈ આજે અહીં હતા તો લાભ મળ્યો શું હાલે ભાણેબેન 11 કરવા આવી ને એટલે તો કેમ હારામ હારું ને ઓલું નથી 100 બ્રાહ્મણ બરાબર ભાણે જ નથી તોય હાલે ને હમણાં તો દિયા બેન નથી શું કઈ દિયા એ તો કે ફાળી ગયું કમ્પ્લીટ તો સારું નેતા બની ગઈ તમારી જે બેની જે તો રેડી તો ભાઈ ચિકન છે શાક છે દાળ ભાત છે હાલો બનશે જમી લઈ કે તારે નથી જમવાનું નાસ્તો કર્યો હોય ને ઘણાય માણસો આજે ઈરવા વળી જઈ આવ્યા ને એટલે હા ફેસ માં રૂપાળા લાગો પહેલી વાર રૂપાળા થયા ઓલા નો કે એની જેમ ગાડી ધોવડાવી એના જેવું કામ એ પણ કારા માણસો આમ સીટી જાય ને આઈ નો આવો તમે બધા લહ લહ કરતા બેહી જવાય નાઈ લો તમાર કરતા તો હેલી હે સ્કૂલે જવું નહીં કઈક એક તો તમે રૂપાળા લાગતા માણસો આમ સીટી રે આય તમ સેડારી ખબર પડે ને એક તો નાયા ધોયાવીને પાહા બેહો રહી હું ના સ્કૂલે ગઈ અરે જરો ભાઈ તમે કારા મને આમ સીટી વિજય મને એ તો ગમે નહીં પાહા આવ્યા હાડા અરે મારા ક્યાં લે આવ ગંસિયા કારા માણસો ને કે ના નવી નવાઈના મયુરાજ રૂપાળા છે પાવડર જ કર્યો ને જરાય નહીં જોઈ લે હજી જો પાવડર જેવું જ લાગે હા એ તો પાવડર જેવું જ છે ઓલા ભાઈ વિશાલ વાળા કહેતા હશે કે આ કેટલા દી મોઢું ધોયું નતું ભાઈ તમે આવું એટલું ગયું કામમાં હોય ને ત્યાં સુધી સતત કાના ભાઈ એસે 10-15 વાર ગયું એસે તો જ રૂપાળા લાગતો હોય મારી ઈ તો પણ અત્યારે તો હાવ કાળી મય લાગે રાત હારું ખરેખર રાત હોય તો કાળા મય લાગે ના ધોરા લાગે લાઈટ બંધ કરી દો હા જોયું ને એ તારા મોઢે જ બોલ્યું ને તો હું મોઢે જ બોલી લાઈટ બંધ કરી દે તો રોશની આવશે આવે જ છે એમાં કઈ કહેવાની જરૂર નથી તારે હો કરું ટ્રાય કરું કરજે ટ્રાય કરું હા લાઈટ બંધ થાય તો હું દેખા હે કોઈ તોય ન ચમકશે દેખાય કોઈ તોય ચમકશે હા તોય ચમકે છે સવાલ જ નથી ને. કર બંધ કર જો બંધ કર સવાલ વિનાની વાત છે ને એમાં કઈ થોડીક નબળી વાત છે જોયું આ બેસ ભાઈ આ જોયું ને ઈ વસ્તુ છે હાલી હું નીકળી કઈ તો ચાલુ હા રૂપાળા માણસો હોય રૂપાળા જ રે કોઈને કહેતા બધાય જો ભાઈ એ બોલાતું નથી લો નથી વરતો લો મારી પાસે તો આમ ઝાકી પડે છેટી જા એક દી ઓનો પાડા થઈ ગઈ તમે તો હું દરરોજ નાવ છું કઈ અઠવાડિયે નાવાની વાત તો અત્યારે તો તારી મય લાગે ને તું છેટી વઈ મારા છું આજો હા બા આવી ગઈ હાવ આમ કરી જાય તારી મય મારે એટલા પૈસા અમે પાર્લરમાં નાખીએ ને તો અમે એટલા પૈસા ન ખાવે અને હીરો નાખી અડધી ફી હોઈ ગઈ હોય એમ કે તમારા આજ મોઢામાં કરાવી ગયા હું કઈ નહીં વંદુ પાણી આપી હીરો ને પાણી પાવ ચાલે કીધું આજે નહીં ને નહીં બહુ ડાઈસ છે હાલો હવે જમી લે 2 રોટલી વધુ ખા ને ક્યાંથી એટલું કે ઈ તો ગોળ વાળો રોટલો અમે સેટી રે કારા માણસો પાહા લ લ કરતા આવ્યા
એક કરોડ રૂપિયા થઈ ગયા આમ કરો એક કરોડ રૂપિયા થઈ ગયા સવાલ જ નથી ને આમ બે આંગળી એમ કરે ને ધીરુભાઈ અંબાણી લાગે ઓ બાપા ધીરુભાઈ અંબાણી ગાંડી થઈ જાય કા રૂપારો હું જ કહું ને એક વાત એક તો માન તને હસે ને પાછું હસવા એમ નથી હો, ગાંડી થઈ જતા હાવ હું ગાંડી નથી થોડીક તો છો હાલો હવે બસ નથી? કરો ખાઈ લ્યો નથી આવે આમાં હીરા એક વાત પૂછું એટલે માર કહે કે મયુરભાઈ તમે રૂપાળા બોલ હા હેરખો કહી દે બધીને આમ કે એમ કે મયુરભાઈ કાળા છે તો ભાઈ હીરવાને બોલ બાકી હું બોલું ઝડપ બોલ એમ બોલ કે મયુરભાઈ નહીં આઈ બે જોઈ રહ્યો બોલ બાકી હું 10 મયુરભાઈ કાળા છે અતિશય તો ભાઈ હીરવાને પેલી ટેસ્ટમાં 25 બોલી દઉં ને બોલ ફટાફટ બોલ 25 માંથી 30 માર્ક આવ્યા. બોલી દઉં હું સાચે બોલી દઉં જો 3 ગણો હીરવા મયુરભાઈ હેરખું બોલ 1 2 હા ઝડપ કર મયુરભાઈ કાળા છે નહીં કે હીરવા કરતા ઉપાડા છે બોલ આવા હીરા કરતા રૂપાળા છે બસ. નહીં હેરખું મયુરભાઈ મયુરભાઈ પછી હીરવા કરતા હીરવા કરતા 7 ગણા રૂપાળા છે એક ટકોય નથી એ હીરો ને ભાઈ 25 માંથી તો બોલ ઝડપ બોલ બોલ કાનાભાઈ હીરવા કરતા એક ગુણ હારા નથી ભાઈ હીરવાને 25 માંથી બોલ ઝડપ બોલ બાકી હવે છેલ્લી વાર છે ઝડપ બોલ કાનાભાઈ ને હીરવા કરતા હા ઓછા ટકા દઉં છું 7 કરતા ને 5% હારા. નહીં ભાઈ હીરવાને હવે બોલી દો નહીં તને બોલો તો બોલ ફટાફટ બોલ અહીં બોલ ઝડપ છેલ્લી વાર હો 1 2 કે બોલ હીરવા કાનાભાઈ કરતા 10% હારા છે બસ. ના હીરવા કરતા હા વળી મારા તો કાનાભાઈ મારા કરતા બહુ રૂપાળા છે ખુશ કાના લવ કરીને યસ એક ટકોય નથી રૂપાળા હીરવાને 25 માંથી હાલો હવે તો ભાઈ જોઈને તમે ભાઈ બહેનની મસ્તી અને કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હમણાં તો ભાઈ શું કહેવાય કે વરસાદની હવે બધા રાહ જોવે છે કે વરસાદ ક્યારે આવે, કારણ કે બહુ લાંબુ ખેંચાણું કે એમ થાય કે જલ્દી વરસાદ આવે. બધા લોકો રાહ જોવે છે, અમને પણ બધાને એમ થાય કે વરસાદ આવે તો બધા ખુશ થાય અને પછી બધા ખરીદી કરવા આવે. તો બધા લોકો માટે વરસાદની એટલી જ જરૂરિયાત છે. તો શું કહેવાય કે અને હવે છે ભીમ 11. તો ભાઈ તમે આજે જોયું કે ભીમ 11 હતી તો ભાવના દીદીની લોકો પણ આવ્યા હતા અને બહુ મજા કરી. તો કેવા લાગે છે વિડીયો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને ભાઈ રત્નમહેલ હેરિટેજ વેર કેશોદ એની વિઝિટ કરવાનું ભૂલતાય નહીં જ્યારે પણ કેશોદ આવો ત્યારે. અને એડ્રેસમાં ભાઈ હજી ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે. તો એડ્રેસ સાવ સિમ્પલ છે કે તમારે આંબાવાડીમાં સાવ છેક સુધી ચાલ્યું આવવાનું છે. છેક પતંજલિનો સ્ટોર છે ત્યાં સુધી, એ બધા સુધી છેક સુધી આવી જાવ. અને ત્યાં કોઈ પણને પૂછશો, રમેશ બુક સ્ટોર છે ત્યાં તમે પૂછશો, કારણ કે હું હમણાં જ ત્યાં હીરવાના ચોપડા લેવા ગઈ હતી તો એ લોકોએ કીધું કે ભાઈ અમે તમારે અમને કમિશન આપવું પડશે. એટલા લોકો અમને આવીને પૂછે છે કે રત્નમહેલ ક્યાં છે, રત્નમહેલ ક્યાં છે. તો તમે ત્યાં પૂછી શકો છો કે ભાઈ ક્યાં છે, તમને ચોક્કસથી એડ્રેસ કહેશે. તો કેવા લાગે છે વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.